તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન ફ્રોમ ડોંબીવલી. વાગે છે 2 વાગે છે ને આપણે લોકો હવે બીજા ફૂઈના ઘરે જઈએ. આજે આપણે સવારના આજે તમે જોતા હશો આ કંકુ ને એ બધો, તો એ આપણે ડોંબીવલીચા રાજા મહારાજા, ડોંબીવલીચા વિધાતા, ડોંબીવલીચા મહારાજા અને જાદવવાડીચા રાજા, આ ત્રણ આપણે અહીંયા કવર કર્યા. બાય ધ વે આજે છે 4th ઓફ સપ્ટેમ્બર, 4મી તારીખ છે અને આજે 9મો દિવસ છે ગણપતિનો. 2 દિવસ રહીને 9 ને 10 આજ અને કાલ 2 દિવસ બાકી. 11મા દિવસે વિસર્જન હશે. અને વિસર્જનમાં શું છે આપણો પ્લાનિંગ? પહેલા હાલ રિક્ષા તો કર યાર, પગ દુખે. આગળથી મળશે રિક્ષા, અહીંયાથી નહીં મળે. ત્યારે અહીંયા પણ ગણપતિ હતા, પણ એ 7મા દિવસે વિસર્જન થઈ ગયો એમનો. બસ તો ભાઈ હવે રિક્ષા વાળાને પૂછવા ગયા છે. આપણે એકચ્યુઅલી જાવું છે કોપર રોડ. કેટલા છે? 50. બસ મિત્રો, આપણે આવી ગયા છીએ ને પપ્પા આપણને અહીંયા તેડવા માટે પણ આવ્યા છે. મમ્મી ને બધા ઉપર જ જશે. અહીંયા આપણે ઘણા વર્ષો પહેલા આવ્યા હતા, 5-1 વર્ષ પહેલા, 2018 કે એનામાં. બસ એના પછી આપણે આવ્યા. મિત્રો આવો કંઈક છે આજનો આપણો જમવાનો. ઈ કહો, ઈ સેવ કહો અચકી આય. અચ્છા ઓકે હે અચ્છા, એટલે નકા હું જનરલી પ્રસાદી કે એડો કિંક વે એવું કિંક કરું વે, બીજ વે કે એવું વે તડે બસ કૃપાબેન જમવા માટે રેડી. ગ્રીન ચટણી બહુ મસ્ત છે, બહાર જેવી. A few moments later. મિત્રો હમણાં રાતના 12 વાગે છે અને હવે આપણે જઈએ છીએ ગણપતિ જોવા માટે. આજે 9મો દિવસ છે ગણપતિનો અને હવે આપણે ફ્રી થયા. અને બસ મેં આ જો ધોતીઓ ને એવું બધું પહેર્યો છે. પપ્પા આયરા અને કૃપા પણ આ શું કહેવાય મહારાષ્ટ્રીયન સાડી ને એ બધું પહેર્યો છે એને, નથ ને એ બધું. પણ 12:15 વાગે છેલ્લી ટ્રેન છે અને હજી આપણે 12 વાગે તો અહીંયા ડોંબીવલીમાં અહીંયા ફરીએ છીએ. એટલે હવે આપણે ક્યારે રિક્ષા મળશે, ક્યારે આપણે રેલવે સ્ટેશન પહોંચશું અને ક્યારે હવે બાકી બધું થશે એ વિચારવાનું છે. તો યસ ગાઈસ, ફાઇનલી આપણે ઓટો મળી ગઈ છે ને આપણે જઈએ છીએ ડોંબીવલી રેલવે સ્ટેશન. તો ત્યાંથી આપણે ડાયરેક્ટ લોકલમાં બેસીને જવાનું છે. પડાવને જો આ પાગે ચીજ પોકલી. યસ, આપણે લોકો છે ને લાલબાગચા રાજા જોઈ આવ્યા, પણ ચીજ પોકલી ચિંતામણી બાકી છે, તો ત્યાં જશે. વરસાદ બંધ થવાનું નામ નથી, તો આપણી ત્યાં છત્રી પણ છે. યસ, ને વળી વરસાદ ચાલુ થઈ ગયો છે. યસ, અને અહીંયા ઇન્ડિકેટરમાં લાગી પણ ગઈ છે CSMT છત્રપતિ શિવાજી અને ટ્રેન પણ આવે છે. તો હાલો હવે ફટાફટ આપણે 1-1.5 કલાક તો આરામથી પહોંચતા લાગશે. અને જગ્યા મળે છે કે નહીં એ પણ જોવાનો છે. મૂર્તિ મોરિયા મોરિયા. તો બસ મિત્રો આપણે ટ્રેન મળી ગઈ છે ને ટ્રેનમાં માહોલ કંઈક આ ટાઈપનો છે. જગ્યા નથી મળી આ વખતે. માંડ અહીંયા ઉતર્યા છીએ ચીજ પોકલી. હા, ખાલી તમે ટ્રાફિક જોવો. હમણાં રાતના કેટલા વાગ્યા છે? 1:42. બધા લાલબાગના રાજા વાળા છે. એકવાર આપણે ફ્યુલ અપ કરી લઈએ પછી વાંધો ના આવે. આજે ભાઈ ભૂકા કાઢ નાખે એવી ગળદી જશે નહીં હોય. હાલો હવે ટેસ્ટ કરીએ મુંબઈનો પહેલો શેરડીનો રસ. યસ ગાઈસ, તો આપણે લોકો જઈએ છીએ ચીજ પોકલી ચા ચિંતામણીમાં. બહુ જ ફેમસ, બહુ જ વાયરલ, બહુ જ. અને કાં પછી છે ને આપણે પાછા લાલબાગની લાઈનમાં ના ભાઈ, મારા 6 વાગી જશે. જરાય નહીં યાર. મૂકી દીધું ચીજ પોકલી સિવાય હજી બે કોક જગ્યા હલાવવાનો. નકર લાલબાગમાં જાતા હતા ત્યારે આજુબાજુ હતા ને એમાં જો હાલે. હા, બસ એવી રીતે કોઈક બી દેખાય ને એની અંદર ઘૂસી જશે. ગણેશ ગલી. કારણ કે મને છે ને લાઈનમાં નથી ઊભો યાર, બહુ જ ટાઈમ લઈ લેશે. અગર લાઈનમાં ઊભશું ને તો 3-4 તો એમને વાગી જશે. મિત્રો હવે આપણે જઈએ છીએ સૌથી પહેલા ગીરગાંવચા રાજા ના દર્શન કરવા માટે ને અહીંયા લાઈન કંઈક આટલી છે. હાલો હાલશું પપ્પા, હાલો. પપ્પા ઉમાં ફોટો પાડે છે એમના મોબાઈલમાં. અરે વાહ, આપ यहाँ पे काम करते हो? सेक्रेटरी. વાહ, સેવેક. મિત્રો આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને લાઈન આ ગેટની બારેથી લાઈન ચાલુ થાય છે. તમે જુઓ આ ખાલી છેટ અહીંયા સુધી લાઈન છે ને આપણે છેલ્લેથી થોડાક આગળ છીએ. હમણાં કેટલા વાગ્યા છે ને એ ખાલી તમે જોઈ લો. 2:45 વાગે છે ને અહીંયા આટલી કલાક તો સાચી આરામથી યાર.
તો દરેક જગ્યાએ ઉમાએ ત્યાં તો આનાથી વધારે લાઈન હશે યાર. આપણે મારી ફેવરેટ મકાઈ લીધી છે અને બસ પપ્પાની યાર આ હવે શું કાંઈ ગોતે છે અહીંયા. બોલ. તો આપણો એક ઢોસો આવી ગયો છે ને હજી એક ઢોસો આવે છે. આ કૃપાના ફેવરેટ ઢોસા સાઉથ ઇન્ડિયન. કેવો છે ટેસ્ટ? સંભાર ઠંડી છે વાટકો સવારનો બરાબર છે તો એમને કહીને ગરમ. જગ્યાએ અહીંયા સાઉથ ઇન્ડિયન ફૂડ જ મળે. મિત્રો આપણે કાલા ચોકીના ગણપતિ કે એવું કંઈક નામ છે અહીંયા આપણે આવ્યા છીએ. નાઈસ. બસ અહીંયા આ ટાઈપનો છે કંઈક માહોલ. ઓહો ઓહો ભાઈ ભાઈ અંદર આખા અલગ જ લેવલનો છે. નાઈસ. પાયો તો હી ઊંધી ને લાઈન. મિત્રો હમણાં 6:05 થઈ છે. આપણે કલાકવાર થઈ લાઈનમાં ઊભા છીએ અને બસ હવે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા. ચીંચ પોકલીચા ચિંતામણી અને બસ કૃપા ત્યાં આગળ છે. આપણે જરા કેટલા પાછળ રહી ગયા છીએ. અહીંયા સારો એવો છે લાઈક પંખા બંખા ને બધું સુવિધા છે. પાછળ જ રેલવે સ્ટેશન છે. નાઈસ. હવે અંદર આપણે જઈને જોઈએ કે ગણપતિ બાપાનો કેવો અહીંયા સ્વરૂપ છે. બાકી પગની હાલત તો અતિ ખરાબ થઈ ગઈ છે. આપણે બૂટ પણ ઉમાંથી ત્યાં નીચે ફેંકી દીધા. તો આવા કંઈક છે ચિંતામણીના રાજા. બહુ જ મસ્ત. પણ વાવ. તો ભૈયા ये जो लाइन है वो અચ્છા ઓકે નાઈસ. અને આ બધા વીઆઈપી ને એ બધો બહુ જ મસ્ત છે યાર. નાઈસ. હવે આપણે પીઝા ખાઈએ છીએ. ગણપતિના દર્શન કરવા ટાઈમે આઈટમો જોરદાર મળે છે. ઢોસા અને મકાઈ ને પીઝા. પપ્પા પણ તીખા છે યાર નથી. ચીલી ફ્લેક્સ વધારે. આપણે આ બધી લાઈન ક્રોસ કરીને આપણે દર્શન કરીને આવ્યા છીએ. અને સાચું કહું ને તો અંદર યાર દર્શન કર્યા સારી રીતે પણ વિડીયો ન ઉતર્યો યાર. અંદર એટલી લાઇટિંગ પ્રોબ્લેમ હતી કે વાત ન પૂછો. આ આખી લાઈન ઓ માય ઠીક છે યાર. આપણે સમજો ને 1 કલાક ને 10 મિનિટ આપણે લાઈનમાં ઊભા. એના પછી આપણો વારો આવ્યો. પછી યાર અંદર 5 મિનિટ પણ આપણે માંડ રહ્યા. 5 મિનિટ નહીં 2 મિનિટ જ. 2 મિનિટે હું ઘણી કહું છું તમને. એ ઉમાંથી એમના વોલન્ટિયર કાઢતા હતા 10 સેકન્ડ થઈને. એના પછી આપણે વળી જરાક આમ ગયા ને વળી જરાક આમ ઊભા રહ્યા. એટલે સમજો ને આપણે 5 મિનિટ તમે કહી શકો. મિત્રો આપણે ફરી પાછા પહોંચી આવ્યા છીએ લાલબાગચા રાજા. અને બસ આ એનો મેઇન એન્ટ્રન્સ ગેટ છે. અહીંયાથી પણ કોઈક હવે ગણપતિ લાગે છે. સર્વ ગણેશ કંઈક લખેલો તો છે પણ આ મેઇન છે લાલબાગચા રાજા. અને બહુ જ જોરદાર છે યાર. ડેકોરેશન તો જોવો ખાલી. સિદ્ધિવિનાયક જાઓ હાલ હાલે. અહીંયા આવડા ગણપતિના દર્શન કર્યા. હવે સ્પેશિયલ આ જો આનંદ શેઠ આવી ગયા. જો આનંદ શેઠ અંબાણી એમનો આભાર વ્યક્ત કરે છે. ઓહો આયો ભાઈ ભાઈ. લગ્નનું ડેકોરેશન બધી ચિપકાવી નાખી. હા લગન ટાઈપનો ડેકોરેશન લાગે. તો મિત્રો આ લાલબાગની એક્ઝેક્ટ બાજુમાં છે હીરામચીચા રાજા. અને કેટલા 48મો વર્ષ છે પણ અહીંયા તમે ખાલી ભીડ જુઓ કાંઈ જ નથી. નાઈસ. અને લાલબાગમાં ભીડ કેટલી છે એ તો તમને બધાને ખબર છે. મિત્રો અહીંયા જો જરાય લાઈન બાઈન કાંઈ જ નથી ને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. આપણે આના થ્રુ હમણાં ટિકિટ કઢાવી અહીંયાથી ડોંબીવલીની. અને કેટલા 45 રૂપિયા લાગ્યા છે. પહેલી વાર આપણે કઢાવી અને પ્રોપરલી નીકળી ગઈ. હાલો હવે અહીંયાથી કૃપા તો માં હાલી ગઈ છે. બસ આ બતાવી દો 7:28. એમ ઇન્ડિકેટરમાં આપણે ડાયરેક્ટ જોઈને જ હાલીએ છીએ કે અહીંયાથી આપણને જવું છે ડાયરેક્ટ ડોંબીવલી. બરોબર. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે. 7:36 હમણાં 7:33 થઈ છે. કલ્યાણ સ્લો બસો આવે છે એ જ છે. ડોંબીવલી બસ આ બીજા દ્વિતીય શ્રેણી જે હોય ને સેકન્ડ ક્લાસ એમાં ચડવાનો છે. ફર્સ્ટ ક્લાસમાં ચડી ગયા ને તો વાત પૂરી થઈ ગઈ સમજો તમે. હાલ હલમે હાલ હાય તો દોડું તો કાઢ નીચવે ને. આ કયો ગામ આવ્યો?
ગામ ઓહો ટાવરતા જોવો યાર હા 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 9:45 વાગ્યા છે અને આપણે ફરી પાછા આવી ગયા ડોંબીવલી આપણા ઘરે અને બસ એટલો થાક લાગુ છે કે વાત ન પૂછો અને કૃપા બસ આગળ જાય છે પપ્પા પાછળ આવે છે અને હવે આપણે જઈને ડાયરેક્ટ થોડાક કલાકો સૂઈ જશું ને પછી જ આપણે બીજો બધું કામ કરશું અને કાલે વિસર્જનનો પણ દિવસ છે એટલે બધો એટલો ભેગો થયો છે આપણા પાછા ભુજથી આપણે આવ્યા છીએ ને ત્યારથી આપણા કામ પણ પૂરા નથી થતા એટલે એક સાઈડ કામનો લોડ છે અને બીજી સાઈડ અહીંયા ગણપતિ ને એ બધું એટલે આપણે ટ્રાય કરી કે જેટલા થઈ શકે એટલા આપણે ગણપતિ કવર કરીએ પણ પછી શરીરમાં જરા એનર્જી નથી રહી એટલે પછી અમે છેલ્લે મૂકી દીધો શું કામ કે કાલે રાતના પણ આપણે 11-11:30 વાગે ગયા અને હમણાં 9:45 વાગે છે એટલે તમે વિચાર કરો એની વચ્ચે આપણે સૂતા જ નથી બારે લાઈનમાં જ ઊભા હતા એટલે બસ આવો કંઈક સ્ટ્રગલ હમણાં હાલે છે જિંદગીમાં અને આ કૃપા અહીંયાથી ખોટા રસ્તે અહીંયાથી આમ ટર્ન છે ને લગભગ તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ તો કોઈ પણ કાંસો જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારજનનું ધ્યાન રાખજો ધન્યવાદ